રામ મોટા, કૃષ્ણ મોટા. ક્યારે મોટા થયા? ક્યારે મોટા થયા? જન્મ આપ્યો ને. કૃષ્ણને તો 2 માની જરૂર પડી હતી. કેટલી? કૃષ્ણને 2 માની જરૂર પડી હતી. તો આપણે એક ખોડિયાલ જોઈએ ને, જોઈએ કે નહીં? એટલે માણસ એની જાતે દુઃખી થયો. એ મારી પાસે કોઈક આવે ને, મારી પાસે કોઈક આવે તો હું શું કહું છું? કુળદેવીની આરતી કરી હતી, કહું છું ને. ખોડિયાના સુગડી ધરાઈ હતી, સાડી પહેરી હતી, બધાને પૂછું છું ને. મને ખબર છે કે જે 100 વર્ષ જશે ને તો વખો મટાડવા માટે પેલી રાજપરી ખોડિયાલ આવશે. 500 વર્ષ જશે અને ભયંકર દુઃખ આવશે ને તો ચોટીલાની ચાવણ માતા આવશે. જાઓ કોઈ ભગવાન બતાવો ડુંગર પર બેઠ્યા હોય એવા. પેલી ચોટીલાની ચાવણ બેઠી છે, પેલી પાવન દેવી કાળકા બેઠી છે, પેલા કોયલા ડુંગરની ભગવતી હરસિદ્ધિ બેઠી છે. 4 જુગની 4 જોગ માયા આજે બેઠી છે ને. ચોટીલામાં બેઠી છે. ડુંગર ઉપર જાઓ, એને જોવી હોય ને તો માથું આમ ઊંચું કરવું પડે. હું મેરડી છો તોય દેખાય નહીં. કેમ બેઠી છે ખબર છે? એને ખબર છે કે માણસ હારી જશે, થાકી જશે અને છેલ્લે મરવા જશે ને ત્યારે મને યાદ કરશે એટલે હું નજર નાખીશ. મારો ભગવો ભેખ પહેરીને ઉતરીશું, મેલડીશું. કે તમારે જોવું હોય તો જોજો. તમને દુઃખ પડે ને અને તમને જેના પર વધારે શ્રદ્ધા હોય ને, ભાવ હોય ને, જેની ભક્તિ કરતા હોય ને, તમે એને પ્રાર્થના કરી જો, તમે એના આજીજી કરી જો, તમે એના દીવા કરી જો. પછી તમને એવું થાય કે બધું કર્યું ના થયું, ત્યારે એક વખત ગામડે જજો. ક્યાં જજો? ગામડે જજો. 2 અગરબત્તી કરજો ને કુળદેવીને એવું કહેજો, માં અમે તારા ને તું અમારી છો. મારે તો તું મારજે ને જીવાડે તો તું જીવાડજે. ફકીર બનાવે તો તું બનાવજે અને રાજા વિક્રમ બનાવે ને તો તું બનાવજે. પાછી બનાવવા ના આવે ને તો